આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અમુક વિસ્તારોની અંદર જે ચૂંટણીના પ્રત્યાશી ઉમેદવારો છે એમના ટેકેદારોને ક્યાંક અમુક ચોક્કસ કહી શકાય એવા બ્રાન્ચના પોલીસ અધિકારીઓ દ્વારા ધાકધમકી આપીને ભારતીય જનતા પાર્ટીને વાલું થવાનું કામ થઈ રહ્યું છે। લોકશાહીનું ચીરહરણ થાય છે। લોકશાહીની અંદર ચૂંટણી છે એ એકદમ સ્પિરિટથી થવી જોઈએ, હેલ્ધી હરીફાઈ થવી જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનને રાજકોટની જનતા ઓળખી ગઈ છે, એટલે એ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે, ત્યારે આવા પ્રયત્ન થઈ રહ્યા છે। અમે આજે કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારી શ્રી તરીકે આજે રજૂઆત કરીએ છીએ કે સમગ્ર રાજકોટની જે પોલીસ છે એ સારું કામ કરી રહી છે, કાયદો વ્યવસ્થાનું સારું કામ પોલીસ કરી રહી છે, પણ અમુક અધિકારીઓના હિસાબે સમગ્ર પોલીસ બેડાને છાંટા ન ઉડે એના માટે તંત્રની આંખ ખોલવા માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ। આપના માધ્યમથી કહીએ તો સમગ્ર ચૂંટણીની અંદર 1000 કરતાં પણ વધારે આચારસંહિતાની ફરિયાદ કોંગ્રેસ પક્ષ કરી શકે એમ છે, પણ અમે ફરિયાદ નથી કરી એટલા માટે કે તંત્ર છે એ તંત્રએ આચારસંહિતા ભંગ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર વોર્ડ નંબર 3માં જે અમારી 108ની પેનલ કહી શકાય અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાં જે સમગ્ર રાજકોટમાં જાણીતો ચહેરો કોર્પોરેટર તરીકે, સાચા નગરસેવક તરીકે, એટલે કે ભાઈ અતુલભાઈ રાજાણીના વિસ્તારમાં આવા બનાવો બન્યા છે એની ફરિયાદ મને મળી છે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે, એટલે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને તંત્રને પણ કહીએ છીએ કે આચારસંહિતા ભંગ અનેક જગ્યાએ થાય છે, જો આપ સફાળે નહીં જાગો તો અમારે એગ્રેસિવ મૂડ ઉપર રસ્તા ઉપર ઉતરવું પડશે। આ રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।